નમસ્કાર મિત્રો, આજે આપણે વાત એ વિષય ઉપર કરવી છે કે હાલમાં જ તમે એક વિડીયો વાયરલ થયેલો જોયો છે કે દિલ્હીમાં નામદાર સુપ્રીમ કોર્ટની ચાલુ કોર્ટની અંદર એક વ્યક્તિએ કાગળો ઉછાળ્યા અને કોર્ટ માટે અપશબ્દનો પણ પ્રયોગ કર્યો. તો એ વિષય ઉપર આજે આપણે થોડી વાત કરવી છે. ધ્યાનથી સાંભળજો, તમારા હિતની વાત છે. કારણ કે આની સાથે ન્યાય જોડેલો છે, ન્યાય પ્રણાલી જોડેલી છે, સિસ્ટમ જોડેલી છે, સરકાર જોડેલી છે, વકીલો જોડેલા છે, સામાન્ય નાગરિકો જોડેલા છે. એટલે આ તમામ વ્યક્તિઓ, જાહેર જનતાને વિનંતી કે આ વિડીયો તમારા હિત માટેનો છે. અવશ્ય જુઓ અને આત્મમંથન કરો, કારણ કે સમય આવી ગયો છે. તો મિત્રો, સમય બગાડવો નથી, વિષય ઘણો જ ગંભીર છે. હમણાં જ એક વિડીયો વાયરલ થયો કે જેની અંદર સુપ્રીમ કોર્ટની અંદર એક વ્યક્તિ જેનું નામ છે પ્રબલ પ્રતાપ સિંહ, એમણે પોતે જ યાચિકા કરતા હતા અને સીપી વિકાસનગરની સામે એફઆઈઆર દાખલ કરવા માટે એમણે કોર્ટની અંદર ગયા હતા. એમણે પોતાની રજૂઆત કરી અને અચાનક જ આવેશમાં આવી અને કાગળો ઉછાળ્યા અને કોર્ટ પ્રત્યે થોડી ના બોલાય એવા શબ્દો બોલ્યા, જે આપણે જાહેરમાં બોલી શકીએ નહીં. પરંતુ આ જે બાબતો છે, આ જે બનાવો છે, એ વારંવાર કોર્ટ સાથે શા માટે બને છે એ પણ આપણે તપાસવું જરૂરી છે. મિત્રો, હું પોતે ન્યાય પ્રણાલી સાથે જોડેલો છું. કોર્ટ ઓફિસર તરીકે એઝ એન એડવોકેટ મને કોર્ટની વિરુદ્ધમાં બોલતા મારો જીવ અચકાય છે. પરંતુ મારી 34 વર્ષની વકીલાતના પ્રેક્ટિસની અંદર અનેક પ્રસંગો મેં એવા જોયા છે અને ન્યાયની હત્યા થતી જોઈ છે. કાળજું કપાતું હોય છે, પણ નિસહાય બનીને એ બધું જોવું પડે છે. એ ઘણી દુઃખની વાત છે. થોડા દ્રષ્ટાંતો હું આજે તમારી સમક્ષ મૂકું છું. મિત્રો, તમે વિચારજો એની પર કે હકીકતની અંદર આ બનાવો બનવાનું કારણ શું છે. શા માટે જાહેર જનતા આવેશમાં આવે છે? શા માટે જનતા પોતાની ધીરજ ગુમાવે છે? શા માટે જનતા પોતાના મગજ ઉપરનો કાબુ ગુમાવે છે? અને શા માટે મજબૂર બને છે આ બધું કરવા માટે? ના જ કરવું જોઈએ. જે સુપ્રીમ કોર્ટમાં બન્યું એનો હું સખત વિરોધ કરું છું અને એને હું કન્ડેમ પણ કરું છું, નિંદા પણ કરું છું. પણ એની પાછળના કારણો પણ તપાસવા પડશે. મિત્રો, અત્યારે લાઈવ સ્ટ્રીમ ચાલે છે. દરેક વ્યક્તિ કોર્ટની કાર્યવાહી એ જોઈ શકે છે. તમે જુઓ છો મિત્રો, દરેક હાઈકોર્ટોની અંદર, ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર જજ સાહેબો પોતે એ એરિયાના રાજા હોય એ રીતેનું વર્તન વકીલો સાથે કરતા હોય છે. હળગાઈ કાઢે છે. તમારી પ્રેક્ટિસ કે થઈ એટલું પૂછે છે. જોકે વકીલો પણ સામે પૂછવું હોય તો પૂછી શકે કે સાહેબ, તમારી ન્યાયિક સેવાની અંદર કેટલા વર્ષ થયા તમને? તો આ પ્રકારના સવાલો પૂછો છો. પણ વકીલો પોતાની મર્યાદામાં કામ કરતા હોય છે એટલે આવા સવાલ પૂછતા નથી. પણ જજ સાહેબ વકીલોને પૂછે છે, સિનિયર વકીલોને બી, જેની 34, 35, 40, 45 વર્ષની પ્રેક્ટિસ થઈ હોય. ભાઈ, કેટલી પ્રેક્ટિસ થઈ? તો એ સમયે વકીલને પોતાનું સમાન જ્યારે હણાય એવું લાગણી એની નહીં દુભાતી હોય. પણ જજ સાહેબો પોતાની જાતને રાજા સમજે છે. અસીલોની તો વાત જ જવા દો. અસીલોને તો ગમે ત્યારે હડકાઈ કાઢે છે. જજ સાહેબ ગમે તેટલી લાંબી રજા ઉપર જતા રહે તો વાંધો નહીં, ગમે તેનું કામ બગડે તો વાંધો નહીં, અનેક અસીલો આવીને પાછા જાય તો વાંધો નહીં. પણ અસીલ જો એક મુદતે બી ગેરહાજર રહ્યો અને જજ સાહેબને લાગ્યું કે ભાઈ કોઈ સાક્ષી આવ્યો તો એને પાછું જવું પડે છે, પોલીસ આવ્યો તો એને પાછું જવું પડે છે, કોર્ટનો સમય બગડે છે, તો એને હેવી કોસ્ટ કરતા હોય છે. જજ સાહેબ લાંબી રજા પર જતા રહે, 2 મહિનાની, 6 મહિનાની, તો વાંધો નહીં. આપણે મેટર્નિટી લીવના વિરોધી નથી, પણ મહિલા જજો હવે આટલી લાંબી રજાઓ પર 3-3 મહિના જાય છે. એક કોર્ટના કામ 3-3 મહિના સુધી ખોરંભે ચડે છે. કશું જ થતું નથી. આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. એના ડેટા તપાસવા હોય તો તપાસવાની દરેકને છૂટ છે. પોતે રાજા હોય એવા વ્યમમાં આ જજો છે.
એમને લોર્ડશિપ કહેવડાવવાનું. લોર્ડશિપ એટલે રાજાશાહી, રાજા, મહારાજા, માય લોર્ડ. આ શબ્દો સાંભળવા બહુ ગમે છે. અને વકીલો, કારણ કે એમને ન્યાય લેવાનો છે, પોતાના અસલીને ન્યાય અપાવવાનો છે, એટલે આ બોલ્યા વગર છૂટકો નથી. માય લોર્ડ, યોર લોર્ડશિપ, માય લોર્ડ, યોર લોર્ડશિપ. પણ કોઈ દિવસ વકીલને ટોકતા નથી આ જજ સાહેબ કે ભાઈ અમે શાના લોર્ડશિપ, તેને માય લોર્ડ કરીને અમને શાના સંબોધો છો? અમે પણ એક જનતાના સેવક તરીકે જ છીએ, જનતાના ટેક્સમાંથી જ અમે પગાર લઈએ છીએ. પણ આ જજ સાહેબોને માય લોર્ડ ને લોર્ડશિપ કહેવામાં એટલી મજા આવે છે. અને જો તમે કદાચ ઓનરેબલ ના કીધું, માય લોર્ડ ના કીધું, લોર્ડશિપ ના કીધું, તો જજ સાહેબ એને મગજમાં રાખે અને સમય આવે તો એને ટોકે પણ ખરા. કદાચ એમના હુકમની અંદર પણ એ બાબત ઉતરતી હશે, પણ આપણી પાસે પુરાવા ના હોય તો ના કહેવાય, નહીં તો પાછા કન્ટેમ્પનો કોરડો વીંઝે જજ સાહેબ. જ્યારે નીચેની કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી, જ્યારે એમની સમક્ષ પોલીસ સામેના કેસ હોય, મામલતદારો સામેના કેસ હોય, કોન્સ્ટેબલો સામેના કેસ હોય, તલાટી સામેના કેસ હોય, ચીફ ઓફિસરો સામેના કેસ હોય, તો એ તમામ પ્રકારના કેસોની અંદર વર્ષો સુધી આ જજ સાહેબો બેસી જતા હોય છે. મારા જ પોતાના વ્યવસાયની અંદર જોઉં તો 3 થી 4 કેસો એવા છે કે એની અંદરથી 2 વર્ષ તો ઓર્ડર માટે લીધેલા છે. ઓર્ડર જ થાય નહીં, ઓર્ડર જ ના થાય 2 વર્ષ સુધી. તો પછી આ એસપી, પીઆઈ, કલેક્ટર એમની સામેના કેસોમાં તો કશું થવાનું જ નથી, એ નિશ્ચિત વાત છે. જ્યારે કોઈ વ્યક્તિ પોલીસે એને ખોટી રીતે માર્યો, ગઈકાલે જ અવિનાશ પાંડેનું તમે જોયું થપ્પડબાજી, એ દલિત હતા, કોર્ટને ખબર છે, અવિનાશ પાંડેને ખબર છે, જ્ઞાતિવાદી માનસિકતાથી પીડાતો વ્યક્તિ, એને ખબર છે કે ઉપર કશું થવાનું નથી, અમારી સામે અમારું રક્ષણ કરવા માટે ઉપર બેઠા જ છે. આ શક્તિ ત્યાંથી મળે છે ને એમને, આ શક્તિ ત્યાંથી મળે છે. એટલે પોલીસને ખબર છે કે અમે કોઈનું ઘર તોડી નાખીશું, બુલડોઝર લઈને જતા રહીશું, કોઈની જમીન છીનવી લઈશું. તલાટીને ખબર છે કે અમે કોઈની ખોટી એન્ટ્રી પાડી દઈશું. કોન્સ્ટેબલને ખબર છે કે અમે હપ્તા લઈ લઈશું દારૂના, અમને કશું થવાનું નથી, સામાન્ય માણસને હેરાન કરી દેવાના. એમની સામે કાર્યવાહી કરતા આ કોર્ટો 5 ડગલા પાછળ હટે છે. એ ગ્રાઉન્ડ રિયાલિટી છે. નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના જજોને ખોટું લાગવું હોય તો લાગે, બાકી આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. આપ તપાસ કરાવડાવો, આપ તપાસ કરાવડાવો તો ખબર પડે કે નીચે શું ચાલી રહ્યું છે. ઇન્કવાયરી નાખી દેવાની, પછી એના નિર્ણયો તમે એના માટે હાઈકોર્ટમાં જાઓ તો હાઈકોર્ટ એને 4 મહિના સાંભળવામાં કાઢે ને પછી 4 મહિના પછી હુકમ કરે કે 3 મહિનામાં ઓર્ડર કરો. પેલો ત્યાં 2 વર્ષ રાહ જોઈને આવ્યો હોય, હાઈકોર્ટમાં જાય, 2 વર્ષ છે, 4 મહિના ચાલે, 3 મહિના બીજા, એટલે પાછું બીજું 1 વર્ષ ખેંચાઈ જાય. તો માણસ શું કરે? જેમ જજ સાહેબોનો અહંકાર હર્ટ થાય છે, એમ નીચેના વ્યક્તિનું સ્વમાન તો જેવું તો હોય કે ના હોય, તો ગરીબ એટલે એનું સ્વમાન ના હોય. જજ સાહેબોનું સ્વમાન હોય, ગરીબનું સ્વમાન હોય નહીં. તો આ બધા પ્રસંગો બનતા હોય છે, એટલે જાહેર જનતાનો પિત્તો અમુક વાર જતો હોય છે. લલિતા કુમારીનું જજમેન્ટ કે જે ફરજિયાત એફઆઈઆર દાખલ કરવા માટેનું છે, અને હમણાં જ 2024ની અંદર બુલડોઝર જસ્ટિસ સામે નામદાર સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન આ પોલીસ, આ નગરપાલિકા, આ ચીફ ઓફિસરો દરરોજ એમના નામદાર સુપ્રીમ કોર્ટના આ જે ગાઈડલાઈન છે એને ગુલેલમાં ચડાવી અને હવામાં અદ્ધર કરે છે, એને રોજ ઠોકરો મારે છે. ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટનું સ્વમાન ગભાતું નથી. એમની ગાઈડલાઈનની તો 80-83 કરી નાખી છે. લલિતા કુમારીના જજમેન્ટ્સની અંદર જે ગાઈડલાઇન્સ આપી એની 80-83 કરીને સિગરેટના અંદર ભરવી એ ગાઈડલાઇનને પોલીસોએ ધુમાડો કરીને ઉડાડી દીધી. પણ ત્યારે સુપ્રીમ કોર્ટનું સ્વમાન ગવાતું નથી. બુલડોઝર જસ્ટિસની ગાઈડલાઇનને ઠોકરે ચડાવી દે ત્યારે સ્વમાન હણાતું નથી. પણ સામાન્ય માણસ જ્યારે આવું કરે,
ત્યારે એમનું સ્વમાન ઘવાઈ જાય છે. જ્યારે સુપ્રીમ કોર્ટ જમીન વિવાદના ચુકાદાઓ ભગવાનને પૂછીને કરે તો સામાન્ય માણસને દુઃખ ના થાય. તમે સમજો છો? તમને ખબર હશે કે કયા જજે કીધું હતું કે મેં ભગવાનને પૂછીને ચુકાદો આપ્યો? જે સુપ્રીમ કોર્ટના જજ સામે પોતાની ઉપર જાતીય શોષણનો આક્ષેપ છે, એ જજ એ જાતીય શોષણની સુનાવણી પોતાની અધ્યક્ષતાની અંદર કરે અને પોતે ન્યાય આપવા બેસે. મારી ઉપર બળાત્કારનો આક્ષેપ હોય અને એ બળાત્કારનો નિર્ણય કરવા મને જાતે જ બેસાડી દેવામાં આવે તો શું થાય? તો આવું ત્યાં થાય. શું થાય? તો જે થવાનું હતું એ થઈ ગયું. બરાબર? તો સામાન્ય માણસનું મન ના દુઃખી થાય. જે જજોના ઘરમાંથી નોટોના બંડલે બંડલ મળે, સળગી જાય ત્યારે કશું થાય નહીં. કોઈ જજ જાહેર કોઈ સંસ્થાના પ્રોગ્રામની અંદર જાય અને ખાસ ધર્મના લોકોને કઠમુલ્લા કહે ત્યારે સામાન્ય જનતાની લાગણી ના દુભાય. ખાસ સંસ્થાના કાર્યક્રમમાં જઈ અને એક જજ એવું બોલે કે અહીંયા આવું છું ત્યારે મારે પ્રમોશન થઈ જાય છે, ત્યારે સામાન્ય જનતાની લાગણી ના દુભાય. જ્યારે ભારત દેશ જેવા લોકતાંત્રિક દેશની અંદર લાખો લોકોના મતાધિકાર છીનવાઈ જાય અને જજ એવું કહે કે એમાં શું વાંધો છે, ફરી મત આપજો. મત આપવો એ ફંડામેન્ટલ રાઇટ્સની કેટેગરીમાં આવે છે. એ મત અધિકાર છીનવાઈ જાય પણ ત્યારે અને આવા જજો પાછા ન્યાય કરવા બેસે. ખરેખર લોકતંત્રના સાચા દુશ્મનો આ જજો છે. એમના લોકતાંત્રિક દેશ રહે એમાં એમની સંમતિ હોય એવું લાગતું નથી. કારણ કે એવું હોય તો આવી ટિપ્પણી ના કરે અને પાછું એમને કશું કહેવાય નહીં. એટલે આવી કન્ટેમ બંટેમ કરવાની જગ્યાએ સાહેબ તમે સોરી કન્ટેમ બંટેમ નહીં, માફ કરજો, પણ આવું કન્ટેમ કરવાની જગ્યાએ અમને સીધી ફાંસીનો જ ઓર્ડર આપી દો ને. એટલે તમારી સામે કોઈ બોલે જ નહીં, લટકાવી જ દો. ક્યુરેટિવ પિટિશન નહીં દાખલ કરવાની, ભાઈ અમે કહી દીધું ફાંસી એટલે ફાંસી આપી દો. લાખો લોકોના મતાધિકાર છીનવાઈ ગયા. ફરી મત આપજો. આવી બેહુદા ટિપ્પણી જે જજ કરે અને પાછા એ ન્યાયના સિંહાસન ઉપર બેસે, ખરેખર એક ક્લાર્ક થવાને જજ નથી કે જેને ખબર ના હોય કે આવું બોલાય કે ના બોલાય. પણ એ આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આવા જજો ચડી બેઠા છે કોલેજિયમ જેવી સડેલી સિસ્ટમના આધારે, જ્ઞાતિવાદી સિસ્ટમના આધારે. સરકાર નામદાર સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્ર સરકારને ગેરકાયદેસર જાહેર કરે પણ એ સરકારને પાછી ચાલવા દે. ઇલેક્ટોરલ બોન્ડ ને ગેરકાયદેસર જાહેર કરે પણ એને ચાલવા દે. આ પ્રકારનું ન્યાયતંત્ર, વાહિયાત પ્રકારનું ન્યાયતંત્ર, ખાડે ગયેલું ન્યાયતંત્ર. પાછું તમારી સામે કોઈનાથી બોલાય નહીં, કન્ટેમ કરજો, ફાંસીએ ચડાવી દેજો સાહેબ. આમે તમે ન્યાયને તો લૂંટી જ લીધો છે. સામાન્ય જનતા સુધી સસ્તો ન્યાય પહોંચતો નથી. એક એફઆઈઆર દાખલ કરવા માટે તમારી જ ગાઈડલાઈનને ઠોકરે ચડાવી દે, સિગરેટમાં ભરીને ફૂંકી મારે તો તમારાથી એ પોલીસ અધિકારી સામે કોઈ એક્શન લેવાની તમારી ત્રેવડ નથી. તો એ જજ તમારી સામે એક કાગળ ઉછાળે નહીં તો શું કરે? એણે બોલેલા શબ્દોનો સખત વિરોધ કરું છું કે આ પ્રકારની વાહિયાત વાત એ વ્યક્તિએ ના કરવી જોઈએ, એની પણ એને સજા મળવી જોઈએ. પણ તમે શું કરો છો? તમે અહીંના જે નીચેની જજો છે એમની સામે બંદોબસ્ત જોઈએ એટલે પોલીસની સામેની ફરિયાદને અડે જ નહીં, મામલતદાર સામેની પોલીસ અડે જ નહીં. કારણ કે એ પણ વકીલાત કરીને આવ્યો છે એટલે એને મામલતદારનો જે ડર, પોલીસનો ડર એ જજ બન્યા છતાં એમના મગજમાંથી જતો નથી. અને એમને બચાવવા માટે પૂરી એફર્ટ લગાવી દે, પૂરો એફર્ટ લગાવી દે. તો માણસ આખરે પોતાનું ધીરજ ગુમાવે કે કેમ? જામીન આપવા બાબતે નિયમ બનાવે કે જેલ એ અપવાદ છે અને બેલ એ અધિકાર છે, પણ એ ખાસ ધર્મના લોકોને લાગુ ના પાડે. એનું ઉમર ખાલિદનું શ્રેષ્ઠ ઉદાહરણ. પાછું એવો નિર્ણય કરે 1 વર્ષ સુધી જામીન અરજી નહીં મૂકવાની. તમને આવા નિર્ણયો આપતા આવો તમારું દિલ કેમનું ચાલે છે? તમે ન્યાય કરવા બેઠા છો કે કોઈ ખાસ ધર્મના લોકોને અન્યાય કરવા બેઠા છો? રામ રહીમને જામીન મળે
આસારામને જામીન મળે, બળાત્કારીઓને, પણ ઉમર ખાલિદને જામીન ના મળે. આ પ્રકારની જ્યારે ન્યાય પ્રણાલી ભારતની અંદર હોય તો ભારતનો ગરીબ માણસ કોક સમયે તો એનો પિત્તો જાય કે ન જાય. હમણાં જ ગુજરાતની અંદર ગાંધીનગર કોર્ટની અંદર એક સાહેબને ગુજરાતી નથી આવડતું, એ સાહેબને નિમણૂક ગુજરાતમાં કરી દીધી. એ હિન્દી જ બોલે છે. કોર્ટ રૂમની અંદર પોલીસ બોલાવી દીધી અને પોતે એ કોર્ટનો રાજા હોય એવી રીતે જવાબ આપે છે વકીલોને કે મેં પોલીસ નથી બોલાવી. તો કે ભાઈ કોણે બોલાવી? તમે નથી બોલાવી તો, અને તમે નથી બોલાવી તો તમારી કોર્ટ હાઉસની અંદર, કોર્ટ રૂમની અંદર પોલીસ શું કરે છે? તમે એને દૂર કેમ નથી કરતા? તમે એવા કયા ખોટા કામ કરો છો કે જેથી વકીલોથી બીક લાગે છે તમને, સામાન્ય જનતાથી તમને બીક લાગે છે? તો તમે એવા ખોટા કામ કરવાનું બંધ કરો. તમારી કોર્ટોની અંદર વકીલો બાયકોટ કરે છે, તમારે શરમથી ડૂબી મરવું જોઈએ. પણ તમને સત્તાનો અહંકાર છે, તમને પાછળ કોઈનું પીઠબળ છે. તમારી અટક બોલે છે ઉપાધ્યાય, ગાંધીનગર કોર્ટની વાત કરું છું. તમને ખબર છે કે મારું કોઈ કશું બગાડી નહીં લે, ઉપર બેઠેલા બધા અમારા જ છે. એટલે તમે લાખો અસીલોનું, હજારો વકીલોનું હિત ઠોકરે ચડાવો છો અને રાજાશાહીની જેમ વર્તો છો. પણ યાદ રાખજો કે એક સમય એવો આવશે કે આની અંદર પણ સુધારાઓ થશે. એટલે મિત્રો, સુપ્રીમ કોર્ટમાં બનેલી ઘટના અત્યંત દુઃખદ અને કષ્ટ આપનારી છે. બી.આર. ગવઈની વાત તો આપણે ભૂલી ગયા, એમની પર જૂતું ફેંકાયું હતું, એમણે માફ કરી દીધો. આ ઘટનાને પણ માફ કરી દીધું. કેમ કે ચર્ચા ના થાય, ચર્ચા ના થાય, ચર્ચા ના થાય. તોય ચર્ચા તો થવાની જ. વિડીયો લાંબો થઈ ગયો, પણ તમારા બધાના માટે જરૂરી હતો, આ દેશ માટે જરૂરી હતો, જનતા માટે જરૂરી હતો, એટલે બોલવું પડ્યું. મિત્રો, આ વિડીયોને શેર કરો, કારણ કે શેર કરવાથી આ માહિતીથી લોકો જાગૃત થશે. અને જાહેર જનતાને પણ મારી વિનંતી છે કે તમને ભલે તકલીફ થાય, પણ આ પ્રકારનું વર્તન કોર્ટો માટે ના કરો. થોડુંક મગજ ઉપર કંટ્રોલ રાખો, બરાબર? એવી વિનંતી કરું છું. અને આજના વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. અને આપણી આ અશોક ડાભી એડવોકેટ ચેનલ કે જેની ઉપર કાયદાના વિષયો ઉપર આપણે ચર્ચા કરતા રહ્યા છીએ, એ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુનું બેલ આઇકોનનું બટન પણ દબાવો. તમને આ ચેનલ જોઈન્ટ કરવાનું તો નથી કહેતો, કારણ કે એમાં આર્થિક સહયોગ હોય છે, એ આપણે નથી જોઈતો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી તમારી વાત કરવાનો અમને એક જુસ્સો વધે. અને નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચેના કોર્ટોની પણ મારી એક વિનંતી છે કે સાહેબ, તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, અને તમને તમારું અપમાન લાગ્યું હોય તો કન્ટેમ્પ કરજો, અને એની અંદર મને 6 મહિનાની સજા નહીં પણ ફાંસીની સજા કરી દેજો સાહેબ. પણ કન્ટેમ્પ ના કરશો પ્લીઝ, કારણ કે એનાથી તમે તમારી સામે અમારે આપવાનું, તમે અમારું અપમાન કરશો, પાછું અમારે સાંભળવાનું, લોર્ડશિપ કહેવાનું, માયલોર્ડ કહેવાનું, એ ફાંસીની સજા કરી દેજો. કાં તો તમારા વર્તનનો સુધારો લાવજો, જો થોડી ઘણી શરમ હોય તો. આજના વિષયમાં આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.